હોય વ્યવસ્થિત ક્યાંય પણ માથું ઉચકીને તો વાત કરવાની આવતી નથી. હાથ જોડીને કહે ભાઈઓ પરમાત્માનું શાસન મળ્યું છે, આપણે હારી રહ્યા છીએ, આવું ન કરો. રાત્રે ભોજન કરાય નહીં, જલ્દી બતાવો, ઓછું ખાઈને પણ બતાવી દો, પણ રાત્રે તો નહીં જ ખાવાનું. આ રીતે આપણે હાથ જોડીને વિનંતી કરીએ તે રીતે કરવું જોઈએ. પણ જે એક વાત નક્કી છે, કોઈકના મનમાં એવું પણ આવે કે જેને 1000 મિલીગ્રામની દવા લીધેલી હોય એને 500ની અસર કરે, એને અસર કરે જ નહીં. એટલે સહજ છે કે ભાઈ પહેલેથી આપણે જરા એવી રીતે સોપો પાડેલો હોય ને, હવે જો આપણે એકદમ નોર્મલ ભાષામાં વાત કરીએ તો ન કામ આવે. એટલે ખરેખર ત્યાં આગળ પછી ક્યારેક લાલાક કરવી પણ પડે. ક્યારે પણ 1 વાર 2 વાર 3 વાર આવું થયું, વર્ષમાં 2 વાર 3 વાર થયું હોય, પછી બીજા વર્ષે આપણે એને શાંતિ સમજણ આપીએ કે ભાઈ શું આવું કરો છો, આવું કરાતું હશે, આપણે આવું ન કરાય એમ કરીને આપણે સમજાવવું પડે. એ રીતે સમજાવવું જોઈએ, નહીં તો મુશ્કેલી ઊભી થાય. ત્યાર પછી બીજા નંબરની અંદર પોતે જે ટ્રસ્ટના ટ્રસ્ટી છીએ તે ટ્રસ્ટનું બેંકમાં ખાતું, બેંકની અંદર તે ટ્રસ્ટનું ખાતું હોય, એ ટ્રસ્ટમાં પોતાનું ખાતું ન હોવું જોઈએ. કારણ કે એમાં મોટી મુશ્કેલી એ આવે, બેંક ઓફ ઇન્ડિયામાં તમે તમારા ટ્રસ્ટનું ખાતું ખોલાવ્યું છે અને ત્યાં ખાતું ખોલાવ્યું છે અને દેરાસરની તો ઇન્કમ ઘણી થાય, બીજી બધી પણ ઇન્કમ થાય, બધી ત્યાં જમા કરાવો એટલે દેરાસરના ટ્રસ્ટની અંદર કેટલી બધી રકમો દેખાય અને એને કારણે તમારા ઉપર કે ભાઈ આ વ્યક્તિ આ દેરાસરના ટ્રસ્ટી છે, એમની ઘણી બધી રકમો જમા છે, તમારે ધંધા માટે ત્યાં આગળ એપ્લિકેશન કરી હોય કે મારે લોન જોઈએ, લોન તમારી પાસ કરી દેવાની શક્યતા રહે. તો આંશિક રીતે આપણને એનો દોષ લાગે. કારણ કે જમા થયેલી ધર્માદાની જે રકમ છે એ રકમ ઉપર બેંકના મેનેજર ક્રેડિટ આપણને આપે અને ધંધામાં રોકવા માટે આપે, આડકતરી રીતે આપણને તેનો દોષ લાગે. માટે એક બેંકમાં એનું ખાતું હોય દેરાસરનું, આપણું રાખવું જોઈએ, અને આપણો હોય ત્યાં દેરાસરનું બીજી બેંકમાં ખોલવું જોઈએ. આ વ્યવસ્થા હોવી જોઈએ. ત્યાં પછી ત્રીજા નંબરમાં જે કોઈ પણ ઉછામણી બોલાતી હોય એની રકમ તત્કાલ ભરપાઈ થવી જોઈએ. પોતે તો કરી દેવાની અને પછી એની પાસે એવી ત્રેવડ હોવી જોઈએ, એવી એની અંદરની હૃદયની ભાવના હોવી જોઈએ કે સંઘના કોઈ પણ સદસ્ય હોય એ પોતે ભરી દે, ન ભરે તો પ્રેમથી એમના ઘરે જઈને વિનંતી કરવાની કે સાહેબ આપની રકમ થોડી બાકી છે, જરા ભરાઈ જાય તો સારું, હું લેવા માટે આવ્યો છું, સગવડતા છે, આવી વિનમ્ર ભાષામાં આપણે કહેવું જોઈએ. સાહેબ આપ જે બેંક ખાતાનું કહો છો ને, તો આજના સમયમાં આ વસ્તુ શક્ય નથી. કારણ કે સરકારનો કાયદો છે, જે ટ્રસ્ટનું એકાઉન્ટ હોય એ ટ્રસ્ટના નામે વ્યવહાર થાય કે ડિપોઝિટ પણ થાય, એમાં ટ્રસ્ટીએ કઈ લેવા દેવાનું હોતું નથી અને કોઈ ટ્રસ્ટીને લોન પણ ના મળી શકે કે ગેરંટી બી નથી બની શકતી. ટ્રસ્ટનો એવો કાયદો છે સરકારનો, સરકારનો કાયદો છે, કાયદા પ્રમાણે